દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, અત્યારે હું વડોદરામાં વાઘોડિયા રિંગ રોડ ઉપર આવેલી પ્રકૃતિ હોમ્સ સોસાયટીની અંદર જઈ રહ્યો છું, જ્યાં એક બેનને આપણા ત્રિશુલ દુખાવાથી ઘણો બધો ફેર પડી ગયો છે. તો આપણે હવે સીધા ત્યાં પહોંચીશું અને એ બેનને. મિત્રો, અત્યારે હું વડોદરામાં વાઘોડિયા રિંગ રોડ ઉપર પ્રકૃતિ હોમ્સમાં લીલાબેનને ઘેર બેઠો છું અને એમને આપણે કમરમાં આપણું જે ત્રિશુલ તેલ જે વાપર્યું છે એ ત્રિશુલ તેલનો શું એમને ફાયદો થયો છે દુખાવાની અંદર એ એમના મોઢે જ સાંભળીએ. લીલાબેન, તમે અહીંયા ભાડે રહો છો? હા. તો તમારું વતન કઈ? રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું ભાડેર ગામ. ભાડેર ગામ, બરાબર. તો તમને શું તકલીફ હતી દુખાવામાં? મને સાયટિકાની તકલીફ હતી, પગ અને કમર બહુ કમર દુખતી, કમરનો દુખાવો. બરાબર. કેટલા વર્ષ વળી હતી? હા, કેટલા વર્ષથી હતો આ દુખાવો? 4-5 વર્ષ. 4-5 વર્ષથી. તો એનાથી શું શું તકલીફ થતી હતી તમને ત્યાં વતનમાં? જો ખેતરે જાવ તો વાકા કામ ન કરી શકું, બેઠા કામ જેટલું થાય એટલું થાય, અને ઘરે હોય તો રોટલી ઉભા ન કરી શકું, નીચે ગેસ બેસીને કરવી પડે. બરાબર છે. તો પછી આ ત્રિશુલ તેલ તમે કેવી રીતે મંગાવ્યું? ત્રિશુલ તેલ અમે મોબાઈલમાં એડ જોઈને, મોબાઈલ દ્વારા યુટ્યુબમાં જોયું તો મને થયું કે આપણે એક વખત હવે બધું કરાવ્યું, MRI કરાવ્યું, CT સ્કેન કરાવ્યું, બધું કરાવ્યું, બધા રિપોર્ટ કરાવ્યા. બરાબર. તો રિપોર્ટ નોર્મલ આવ્યા છે? ના, રિપોર્ટમાં બધામાં ગાદી ખસી ગઈ એવું ને ઓપરેશન કરાવવું પડશે, 1.5 લાખ રૂપિયાનો ખર્ચો થશે, બરાબર, એવું બધું હતું. પણ પછી અમારી એવી કેપેસિટી નહોતી કે અમે 1.5 લાખ રૂપિયા. ના, બરાબર છે. એટલે મને થયું કે આ એક વખત આપણે આ ત્રિશુલ તેલ વાપરી જોઈએ. બરાબર. છેલ્લા કેટલા મહિનાથી વાપરો છો? 3-4 મહિનાથી. 3-4 મહિનાથી. બરાબર. તો એ વાપર્યા પછી માનો કે 4 મહિનાથી તમે વાપરો છો, તો અત્યારે તમને શું ફાયદો થયો? મને 50% જેટલી રાહત દેખાય છે. તો હવે શું કામ કરી શકો છો જે પહેલા નતા કરી શકતા? ઊભા બધું રસોઈ બનાવવું, જાતે ગમે એટલું ચાલવાનું હોય તો એમને ચાલતી જાઓ, ચાલીને 2 કિલોમીટર 2.5 કિલોમીટર એમને ચાલી. પહેલા નહોતી ચાલી શકતી. પછી રોટલી પહેલા તમે આ તેલ વાપર્યા એ પહેલા તમારે બેઠા બેઠા અત્યારે ઉભા તમે પ્લેટફોર્મ પર રોટલી કરો તો કોઈ નુકસાન એટલે દુખાવો થાય કરી શકો છો? ના, ઓછી રાહત ઘણી થઈ ગઈ, 50% રાહત છે. પછી ખેતરમાં પહેલા તમે બેઠા કામ કરવું પડતું હતું, હવે તમે ખેતરમાં કામ કરી શકો? કામ કરી શકો. કરી શકો. એટલે આમ ઉભા કોઈ કામ કરવાનું હોય, ભલે કપાસ ચૂંટવાનું હોય કે ગમે નીંદવાનું હોય તો હું કરી શકું. તો એટલે પહેલા જેવી તકલીફ સારી રાહત છે, 50% જેટલી તમને રાહત થઈ છે. બરાબર. તો દર્શકો જુઓ કે લીલાબેને MRI કરાયું, આ કરાયું, CT સ્કેન કરાયું, ડોક્ટરે ઓપરેશનો કહ્યું, ગાદી જે કહ્યું હોય એ નો ડાઉટ, એની સામે કોઈ આપણને એ નથી. પણ એમને જે આ ત્રિશુલ તેલ વાપર્યું, મિત્રો હું વારંવાર કહું છું કે આ વર્લ્ડની ફર્સ્ટ ફોર્મ્યુલા છે. આની અંદર 2 જડીબુટ્ટી એવી છે કે હું જાતે મજૂર લઈ ખેતરોમાં, જંગલોમાં, નદીઓમાં, લીલાબેન હું જાતે દિવાળી ઉપર જઈ અને વનસ્પતિ કાપી અને ભેગી કરાવું છું, આખા વર્ષ સ્ટોક કરું છું, અને હું જાતે એ વનસ્પતિ ને વાટી અને દળી, ઘંટીમાં દળી અને એનો આમાં ઉપયોગ થાય છે, એનો લાભ મળે છે. બીજું કે મારી જે 3 પ્રોડક્ટ છે, ત્રિશુલ દુખાવાનું તેલ છે, શેમ્પુ છે અને માથાનું તેલ છે, હેર ઓઇલ છે, એ ગૌશાળાના ઉપર લખેલું જ છે, ગાય પાડેલી હશે, ગાયનો ફોટો, અને ગૌશાળાના લાભાર્થી છે. એટલે એ જે છે ગૌશાળાના લાભાર્થી, મારી જે 300 કતલખાનાની ગાયો છે એના લાભાર્થી છે. તો એ તેલ જે છે એ આમાંથી જે કંઈ ફૂલને ને ફૂલની પાકડી મળે છે મને, એ ગાયોને ઘાસ માટે પણ દર મહિને હું મોકલું છું. એ ગૌશાળા 4 વર્ષથી દત્તક લીધી છે. એટલે આમાં દવા તો કામ કરે છે પણ ગાયોના આશીર્વાદ છે. એટલે કારણ કે ગાયોની આતર, એટલે દવા તો ખરી જ. એમાં આયુર્વેદિક 11 પ્રકારની જડીબુટ્ટી છે, એની સાથે સાથે આ ગાયોના આશીર્વાદ પણ કામ કરે છે અને એના લીધે આ ફેર પડે છે. તો આજે હું તમારા માટે આ 2 બોટલ લાવ્યો છું 200 ml ની, તમને ગિફ્ટ આપવા માટે. તો
તમે Thank you. ઘસજો, વાપરજો. ના, ના, બહુ અને સરસ આ વાઇપરા જેવી છે. અમારા અને દર્શકોને કહો. હા, આ બોટલ ખરેખર વાઇપરા જેવી છે અને બીજા બધા તેલો કરતા આ દવા સસ્તી છે, સારી છે અને આમાં રાહત થાય જ થાય છે. અને 100%. 100% હા, અને આમાં મિત્રો રાહત હું થાય પણ ગેરંટી આપું કે એક વખત તમે આ તેલ વાપરશો ને તો માર્કેટના બધા મોંઘા તેલને પણ ભૂલી જશો. ભૂલી જશો. હા. તો આ તમે વાપરજો અને પરમાત્માને મારી એવી પ્રાર્થના કે આ 50% ફાયદો થયો છે. આ 2 બોટલ પૂરી થાય ત્યાં સુધી તમારો સંપૂર્ણ દુખાવો મટી જાય એવી મારી પરમાત્માને પ્રાર્થના છે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને જય લાંબુ ભગવાન. નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.